હેલો સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે જોઈશું ડિફરન્સ બિટવીન એથિક્સ એન્ડ વેલ્યુઝ. વેલ્યુઝ અને એથિક્સ છે એ બંનેનું બેઝિક ડિફરન્સ શું છે એ આપણે જોઈશું. બરાબર, તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે જે એથિક્સ શું છે અને વેલ્યુ શું છે. બરાબર, હવે જ્યારે એથિક્સ અને વેલ્યુઝ છે ને એ બંનેને એક જ જગ્યા પર મૂકવામાં આવે, બરાબર છે, એક જ જગ્યા પર મૂકવામાં આવે તો એની જે સ્થિરતા છે ને એ બહુ વધી જાય. બરાબર છે, એટલે કે મતલબ એનું આપણે પાલન કરવું હોય, બરાબર છે, કે આપણે એને જીવનમાં ઉતારવું હોય તો એની જે સ્થિરતા છે ને એ બહુ વધી જાય. બરાબર છે. સિમિલરલી કેવું છે કે એની વચ્ચે છે ને તો બહુ બધું કમ્પેરિઝન પણ થઈ શકે એવું છે અને એનામાં આપણે ડિફરન્શિએટ કરી શકીએ એવી બી બહુ બધી વસ્તુ છે. બરાબર છે, એટલે જે એથિક્સ છે ને એ સેટ ઓફ રૂલ્સ છે જે એક વ્યક્તિએ બનાવેલો છે. બરાબર છે, જે એક પર્સનના બિહેવિયરમાં દેખાય છે. બરાબર છે, એટલે એને ગવર્ન કોણ કરે છે? આપણે પોતે, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ. બરાબર છે, કે પછી કોઈ એક ગ્રુપ છે, કોઈ કલ્ચર છે. બરાબર, ત્યાંથી એસ્ટાબ્લિશ થઈને આવેલો છે. જ્યારે જે વેલ્યુ છે ને, બરાબર છે, તો કોઈ વસ્તુની કે કોઈ વ્યક્તિની આપણે વેલ્યુ કરીએ છીએ એવું ક્યારે કહેવાય કે જ્યારે આપણે એ વ્યક્તિની ઉપર આપણે વિશ્વાસ રાખતા હોઈએ, એની જે બિલીફ્સ છે, બરાબર, કે આ વ્યક્તિ છે ને એ આવી છે, આ વ્યક્તિ સારી છે, આ વ્યક્તિ ખોટી છે, આ વ્યક્તિ અહીંયા સારી છે, આ વ્યક્તિ અહીંયા ખોટી છે, આ વસ્તુ જે છે એ અહીંયા સારું છે. બરાબર છે, એને આપણે વેલ્યુઝ કહીશું. બરાબર છે, વિન્ટરની સિઝનમાં આ બધી વસ્તુ ખાવી બહુ સારી છે, સમરની સિઝનમાં આ વસ્તુ ખાવી નહીં જોઈએ. બરાબર છે, ગરમી બહુ લાગે ત્યારે આપણે જે ઠંડકવાળી વસ્તુ છે એ ખાવી જોઈએ. અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે, બરાબર છે, તો એમાં આપણે ઠંડી વસ્તુ નહીં ખાવી જોઈએ. બરાબર છે, શરદી થાય એવું નહીં ખાવું જોઈએ, વરસાદમાં ભીનાવું નહીં જોઈએ, માસ્કનો યુઝ કરવો જોઈએ. બરાબર, તો આ બધી વસ્તુ છે ને એ સિચ્યુએશન પ્રમાણે આપણે એને વેલ્યુ બનાવી દઈએ છીએ. ઓકે, એટલે આપણી જે બિલીફ્સ છે ને એને આપણે એઝ અ વેલ્યુ આપણે જોઈએ છીએ. બરાબર છે, એટલે એથિક્સ જેટલા જરૂરી છે ને એટલા જ જરૂરી વેલ્યુઝ પણ છે. બરાબર છે, લાઈફના દરેક સ્ટેજની અંદર એથિક્સ અને વેલ્યુઝ બહુ જરૂરી છે. અને જ્યારે પણ આપણે આપણી બે વસ્તુની વચ્ચે ચોઈસ બનાવીને ત્યારે આપણે હંમેશા એથિક્સ અને વેલ્યુ બંનેને શું કરવા જોઈએ? ડિટરમાઇન કરવા જોઈએ. બરાબર છે. ચાલો, તો હવે એથિક્સ અને વેલ્યુ એમાં આપણને એ ખબર હોવી જોઈએ કે સાચું શું છે અને ખોટું શું છે. બરાબર છે, એ નક્કી કરતાં આપણને આવડવું જોઈએ ને એ પ્રમાણે આપણે એને નક્કી કરવાનું છે. બરાબર, હવે આગળ શું કીધું છે કે ભાઈ ઇન ધ વર્લ્ડ ઓફ ઇન્ટેન્સ કોમ્પિટિશન, હવે આખા વર્લ્ડમાં બહુ બધી કોમ્પિટિશન ચાલે છે. બરાબર ને, એકદમ કેવી છે, કટોકટીવાળી કોમ્પિટિશન ચાલે. કોઈ 0.01% માટે રહી જાય, બરાબર છે, કોઈ 1% માટે રહી જાય, રાઈટ. તો આટલી નાની 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 વસ્તુ માટે આપણે રહી જઈએ છીએ, એક એક વર્ડ માટે રહી જઈએ છીએ, એક એક મિનિટ માટે, એક એક સેકન્ડ માટે રહી જઈએ છીએ. બરાબર, જ્યારે તમે પેલું એથ્લેટિક્સની બધી ગેમ્સ રમાય છે ત્યારે તમે જોતા હશો કે સેકન્ડનો ફરક હોય. બરાબર, તો આવી જે ઇન્ટેન્સ કોમ્પિટિશન છે, આ તો ખાલી એક્ઝામ્પલ છે, તો એવી ઇન્ટેન્સ કોમ્પિટિશનની અંદર જેટલા બી બિઝનેસ એન્ટિટી છે, બરાબર છે, એ લોકોએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે એ લોકોએ જે પ્રિન્સિપલ્સ કે જે બિલીફ્સ નક્કી કરેલા છે, બરાબર, કે એ લોકોની જે પણ બિલીફ્સ છે કે જે વેલ્યુ છે, બરાબર છે, એને પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ બી કરવી જોઈએ ને જે પરિસ્થિતિમાં એ લોકો છે એ પ્રમાણે એને સાચવી પણ રાખવી જોઈએ. બરાબર, એવી જ રીતે જે એથિક્સ છે, બરાબર છે, એ એથિક્સને ઓર્ગેનાઇઝેશનની અંદર એક પરફેક્શનની સાથેનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. બરાબર છે, તો ત્યાં રહેલા જેટલા બી એમ્પ્લોઈઝ છે કે તમારા કસ્ટમર છે કે તમારા જે સપ્લાયર્સ છે, સોસાયટી છે, ગવર્મેન્ટ છે, બરાબર છે, એને બધાને કેવું છે કે ફાયદાકારક બી છે, બધાને પ્રોટેક્શન બી મળે છે. બરાબર છે, તો હવે આપણે જોઈએ પહેલાં એના ડિફરન્સ જોતાં પહેલાં આપણે જોઈશું કે એનો કમ્પેરિઝન કેવી રીતે હોય. બરાબર છે, તો અહીંયા કમ્પેરિઝન ચાર્ટમાં તમને દેખાય છે કે એથિક્સ અને વેલ્યુનું મિનિંગ શું છે. તો એથિક્સ રિફર્સ ટુ ધ ગાઈડલાઇન્સ ફોર કન્ડક્ટ ધેટ એડ્રેસ ક્વેશ્ચન અબાઉટ મોરાલિટી. બરાબર છે, જે એથિક્સ છે ને એ શું છે કે એક મોરાલિટીની ગાઈડલાઇન આપે છે. બરાબર છે, કે મોરાલિટી શું છે, આપણા બેઝિક
જે જીવન જીવીએ છીએ એની અંદર આપણે કઈ કઈ વસ્તુને જીવનમાં ઉતારવી જોઈએ બેઝિકલી, બરાબર. જ્યારે વેલ્યુ કોને ડિફાઇન્સ કરે છે? વેલ્યુ એ પ્રિન્સિપલ્સ છે, આપણા આઈડિયલ્સ છે, બરાબર. દેટ હેલ્પ્સ ધેમ ઇન મેકિંગ જજમેન્ટ ઓફ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કઈ વસ્તુ સાચી છે, એ વસ્તુ આપણને ડિફાઇન કરવું હોય કે જજમેન્ટ આપવું હોય ત્યારે આપણે જે કરીએ છીએ એને વેલ્યુ કહેવાય, બરાબર છે. એના પછી વોટ આર ધે? તો એથિક્સ શું છે? સિસ્ટમ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ. અને જે વેલ્યુ છે એ છે સ્ટિમ્યુલી ઓફ થિંકિંગ. સ્ટિમ્યુલી એટલે કોઈ પરિસ્થિતિ પ્રમાણે, કોઈ એક્સપિરિયન્સ પ્રમાણે, કે આપણે કશેથી કોઈ વસ્તુ સાંભળેલી છે તો એ પ્રમાણે આપણા માઇન્ડમાં જે પેલું ઘડાઈ જાય. સ્ટિમ્યુલી એટલે ઉત્તેજના, બરાબર. એ પ્રમાણે આપણું થિંકિંગ ઘડાઈ જાય કે આપણે એવા વિચારો આવે, બરાબર છે. એને આપણે કહીશું સ્ટિમ્યુલી ઓફ થિંકિંગ. તો કોઈ પણ એ છે ને તો આપણા પરસેપ્શન પર ડિપેન્ડ કરે છે કે આપણે કોઈ વસ્તુને કેવી રીતે વિચારીએ છીએ, કે એને કેવી રીતે અનુભવ લીધો છે વસ્તુનો, ખરાબ સારો, બરાબર. એના પર આપણું થિંકિંગ હોય, એ પ્રમાણે આપણું વેલ્યુ હોય. જ્યારે જે એથિક્સ છે એ આપણા મોરલ પ્રિન્સિપલ્સ છે કે મારે આ કરવાનું છે ને મારે આ નથી જ કરવાનું, બરાબર. એના પછી કન્સિસ્ટન્સી. તો અહીંયા યુનિફોર્મ છે, એક સિસ્ટમ છે, બરાબર છે. એ સિસ્ટમની અંદર બધાએ કામ કરવાનું છે, જે પ્રિન્સિપલ નક્કી કરેલા છે એ બધા માટે જ છે. જ્યારે વેલ્યુઝ છે ને એ પર્સન ટુ પર્સન ડિફરન્ટ છે, બરાબર. હવે ટેલ્સ. તો ટેલ્સ પ્રમાણે વોટ ઇઝ મોરલી કરેક્ટ ઓર ઇનકરેક્ટ ઇઝ ગિવન સિચ્યુએશન. મોરલી ગિવન સિચ્યુએશન છે એ પ્રમાણે કોઈ વસ્તુ કરેક્ટ કે ઇનકરેક્ટ કેવી રીતે છે એ ડિસાઇડ કરવું, બરાબર છે. એને આપણે એથિક્સ કહીશું. અને કઈ વસ્તુ સાચી છે અને કઈ પિક કરવી છે એ વસ્તુને આપણે એથિક્સ કહીશું, બરાબર. અને વેલ્યુ જે છે વોટ વી વોન્ટ ટુ ડૂ ઓર અચીવ, આપણે શું જોઈએ છે ને આપણે શું અચીવ કરવા માંગીએ છીએ એને આપણે વેલ્યુઝ કહીશું, બરાબર. એના પછી છે ડિટરમાઇન્સ. તો અહીંયા નક્કી કરવાની બાબત કઈ કઈ આવે છે? તો એક્સટેન્ટ ઓફ રાઇટનેસ ઓર રોંગનેસ ઓફ અવર ઓપ્શન્સ. આપણે સાચી કે ખરાબ વસ્તુ, કે સાચી કે સારી વસ્તુ ચૂઝ કરવી છે કે પછી ખરાબ વસ્તુ ચૂઝ કરવી છે. આપણી પાસે બે ઓપ્શન હોય છે, બરાબર. ને વેલ્યુ એટલે લેવલ ઓફ ઇમ્પોર્ટન્ટ, તમારે માટે એ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે તમારી એક્ઝામ હોય તો તમારા માટે એક્ઝામ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ છે, બરાબર. એની સાથે તમારી એક્ઝામ પણ છે. તો તમે વધારે મહત્વ કોને આપશો? ઓફકોર્સ એક્ઝામને આપવાના છો. તમે ભલે 2 કલાક લગ્નમાં એન્જોય કરવા ગયા પણ બાકીનો ટાઈમ તમે શું કરશો? વાંચશો, રીડિંગ કરશો, સમજશો, પછી એક્ઝામ આપશો. એક્ઝામમાંથી છૂટીને તમે લગ્નમાં જશો, બરાબર. પછી ફરીથી આવીને બીજા દિવસની પ્રિપરેશન કરશો. અહીંયા ઇમ્પોર્ટન્સ શું છે? તમારી એક્ઝામ છે, બરાબર. તો એ થઈ વેલ્યુ. વોટ ઇટ ડઝ કોન્સન્ટ્રેટ્સ એન્ડ મોટિવેટ્સ. પેલું જે છે એ આપણે કમ્પલસરી એને ફોલો કરવાનું છે. રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને આપણે ફોલો કરવાના છે, બરાબર છે. જ્યારે આ જે વેલ્યુઝ છે એ આપણને કોઈ કામ કરવા માટે મોટિવેટ કરે છે, બરાબર. તો આ છે એના કમ્પેરિઝન. હવે આપણે નેક્સ્ટ જોઈશું એના ડિફરન્સીસ, બરાબર. તો એના ડિફરન્સીસ કયા છે એથિક્સ અને વેલ્યુની વચ્ચે, બરાબર. હવે એથિક્સ જે છે ને એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણા પર કરવામાં આવે છે કે આપણે જાતે કરીએ છીએ. જ્યારે વેલ્યુઝ છે ને દર વખતે અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ હોય છે, બરાબર. ચાલો તો હવે આપણે પહેલો પોઈન્ટ જોઈએ. એથિક્સ રિફર્સ ટુ ધ ગાઈડલાઇન્સ ફોર કન્ડક્ટ ધેટ એડ્રેસ ક્વેશ્ચન અબાઉટ મોરાલિટી. હવે જે એથિક્સ છે ને એમાં આપણા જે નૈતિક બાબતો છે, બરાબર છે, જે આપણી સામાજિક નૈતિક બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે વેલ્યુ શું છે? તો વેલ્યુ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રિન્સિપલ એન્ડ આઈડિયલ્સ વિચ હેલ્પ્સ ધેમ ઇન મેકિંગ ધ જજમેન્ટ ઓફ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બરાબર. હવે એથિક્સની અંદર કેવું છે કે વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, આપણે એ વસ્તુ ડિફરન્શિએટ કરીએ છીએ. જ્યારે અહીંયા છે ને કેવું છે કે આપણે જજમેન્ટ આપીએ છીએ કે કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને અત્યારે જ એક્ઝામ્પલ આપ્યું એક્ઝામનું, અને ફેમિલીમાં કોઈ પ્રસંગ છે કે લગ્ન છે, બરાબર છે, એનું. તો અહીંયા જે વેલ્યુ છે ને એ વેલ્યુ કોને ડિફાઇન કરે છે કે આપણે જજમેન્ટ આપીએ છીએ કે કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જ્યારે જે એથિક્સ છે ને એથિક્સની અંદર કેવું છે કે જે
પ્રિન્સિપલ છે, બરાબર છે, કે જે કી પ્રિન્સિપલ લાઈક જે પણ તમે જે જગ્યાએ કામ કરો છો ને ત્યાં નીતિ નિયમોનું ઘડતર કરેલું છે, ત્યાં સિદ્ધાંતો જે છે, બરાબર છે, એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ તો એને આપણે એથિક્સ કહીશું, બરાબર. બીજી વસ્તુ, એથિક્સ ઇઝ અ સિસ્ટમ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ, બરાબર. તમને બધાને ખબર જ છે કે મોરલ પ્રિન્સિપલ્સ કયા કયા છે, એ પર્સનલ અને પ્રોફેશનલ બંનેમાં આવે, બરાબર, એ પણ તમને શીખવાડેલું હતું. એના પછી છે કે ઇન કોન્ટ્રાસ્ટ ટુ વેલ્યુ વિચ ઇઝ ધ સ્ટિમ્યુલી ઓફ અવર થિંકિંગ. સ્ટિમ્યુલી એટલે આપણા મનમાં એ અચાનક જ ઉદ્ભવી જાય છે, બરાબર છે, સાયમન્ટેનિયસલી એ અચાનક જ આવી જાય છે. આપણે થિંકિંગ કરીએ છીએ, થિંકિંગમાંથી આપણને એવું લાગે છે કે ના આ વસ્તુ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ ઓછી ઇમ્પોર્ટન્ટ છે, આ બિલકુલ બી ઇમ્પોર્ટન્ટ નથી. આપણે એ જે વિચાર કરીએ છીએ એને આપણે કહીશું વેલ્યુ, બરાબર. એના પછી નેક્સ્ટ છે વેલ્યુ સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ ધ ઇમોશનલ સ્ટેટ ઓફ માઇન્ડ, બરાબર. હવે આની અંદર કેવું છે કે થિંકિંગ છે આપણું, બરાબર, એ થિંકિંગ ક્યારેક પ્રેક્ટિકલ બી હોય, ક્યારેક ઇમોશનલ બી હોય. તો આ જે આખી વસ્તુ છે ને આપણા ઇમોશનલ સ્ટેટને આખું ઇફેક્ટ કરે છે, બરાબર, આખું ત્યાંથી ઇન્ફ્લુઅન્સ થઈને આવે છે. બીજી વસ્તુ, તો ધેરફોર ઇટ એક્ટ્સ એઝ અ મોટિવેટર. અહીંયા છે ને એ મોટિવેટ કરવાનું કામ કરે છે કે આપણે કેવી રીતે બધી વસ્તુને મહત્ત્વ આપીએ છીએ અને કેવી રીતે અહીંયા આપણે એ વસ્તુમાં આપણે કામ કરીએ છીએ, બરાબર છે. ઓન ધ અધર હેન્ડ એથિક્સ કમ્પેલ્સ ટુ ફોલો અ પર્ટિક્યુલર કોર્સ ઓફ એક્શન. અહીંયા જે એથિક્સ છે, બરાબર, એ એથિક્સની અંદર કેવું છે કે તમે જે વસ્તુ ફોલો કરો છો, કોઈ વસ્તુ છે એ એક પર્ટિક્યુલર વેમાં કેવી રીતે ફોલો કરવાનું છે, એક પર્ટિક્યુલર એક્શનની અંદર એને કેવી રીતે ફોલો કરવાનું છે, એને આપણે કહીશું એથિક્સ, બરાબર છે. કોઈ પણ વસ્તુ છે એની સાથે સિસ્ટમમાં રહીને કેવી રીતે કામ કરવાનું છે, જે રૂલ્સના જે સેટ છે એમાં રહીને કેવી રીતે કામ કરવાનું છે, એને આપણે કહીશું એથિક્સ, બરાબર છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો જે એથિક્સ છે એ એથિક્સ કન્સિસ્ટન્ટ છે, બરાબર છે, એ એક સરખા રહે છે, એ ચેન્જ નથી થતા. વેરએઝ વેલ્યુઝ આર ડિફરન્ટ ફોર ડિફરન્ટ પર્સન. જે વેલ્યુ છે એ ડિફરન્ટ છે, ડિફરન્ટ પર્સન પ્રમાણે હોય, ડિફરન્ટ સિચ્યુએશનમાં ડિફરન્ટ પર્સનની સાથે હોય. હવે એક જ પર્સન છે, બરાબર, એ પર્સનને કોઈ સિચ્યુએશનની અંદર તમને એના પર વધારે ગુસ્સો આવે છે, બરાબર છે, તો ત્યારે આપણે કંઈ અલગ બિહેવિયર કરીશું. અને કોઈ સિચ્યુએશનમાં એવું છે કે આપણને એવું લાગે છે કે ના આ વ્યક્તિ બરાબર છે, એ સાચું બોલે છે, તો ત્યારે આપણે કંઈ અલગ બિહેવિયર કરીશું, બરાબર છે. જ્યારે જે એથિક્સ છે ને બધા મને સરખા છે, કોન્સ્ટન્ટ છે, બરાબર છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર વન પર્સન મે નોટ બી ઇમ્પોર્ટન્ટ ફોર અનધર પર્સન. કોઈ પર્સન માટે કોઈ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય જ્યારે બીજા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, બરાબર છે. હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો વેલ્યુઝ ટેલ અસ વોટ વી વોન્ટ ટુ ડૂ ઓર અચીવ ઇન અવર લાઈફ. જે વેલ્યુ છે ને એ બતાવે છે આપણે એક લાઈફની અંદર ગોલ સેટ કરેલા છે, આપણે જે એક્સપિરિયન્સ કરેલો છે કે જે જોયું છે એ પ્રમાણે આપણને જે યોગ્ય લાગ્યું કે મારે આ બનવું છે, કે મારે આ કરવું છે, કે હું આ ફિલ્ડની અંદર સારું પરફોર્મન્સ કરી શકા, બરાબર, તો એ પ્રમાણે આપણે વસ્તુ ડિસાઇડ કરીએ છીએ. તો અહીંયા આપણને શું જોઈએ છે, આપણે શું અચીવ કરવા માંગીએ છીએ એ વસ્તુને આપણે કહીશું વેલ્યુ, બરાબર છે. જ્યારે એથિક્સ એ કેવું છે, whereas ethics help us in deciding what is morally correct or incorrect. મોરલી નૈતિક રીતે કઈ વસ્તુ સાચી અને સારી છે અને કઈ વસ્તુ ખરાબ છે, બરાબર છે, એ વસ્તુ આપણે ડિસાઇડ કરીએ છીએ કે એને કહીશું આપણે એથિક્સ, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે કે એથિક્સ ડિટરમાઇન્સ ટુ વોટ એક્સટેન્ડ અવર ઓપિનિયન્સ આર રાઇટ ઓર રોંગ. જે એથિક્સ છે ને એમાં આપણા ઓપિનિયન જે છે, બરાબર છે, એ ઓપિનિયન એટલા બધા બી મેટર નથી કરતા કે આપણને ખબર છે કે કઈ વસ્તુ રાઈટ છે અને રોંગ છે, બરાબર, પણ જે આપણા એથિક્સ નક્કી કરેલા છે ઓર્ગેનાઇઝેશનના જે એથિક્સ છે એ પ્રમાણે કઈ વસ્તુ રાઈટ અને રોંગ છે ને એ વસ્તુ અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એઝ અપોઝ ટુ વેલ્યુઝ વિચ ડિફાઇન્સ અવર પ્રાયોરિટીઝ ઓફ લાઈફ. લાઈફમાં આપણી પ્રાયોરિટીઝ કઈ છે, બરાબર છે, એ વસ્તુ અહીંયા વધારે આવે છે, બરાબર. ચાલો તો હવે એના પછી કન્ક્લુઝન જોઈએ. While ethics are consistently applied over the period and remain same for the all human beings, values have an individualistic
અપ્રોચ. ઇન શોર્ટ, જે એથિક્સ છે ને એ એથિક્સ લાંબા સમય સુધી ટકી રહી છે ને બધા હ્યુમન બિંગ્સ માટે સેમ હોય છે ને બધાની ઉપર જ લાદવામાં આવે છે. જ્યારે જે વેલ્યુઝ છે ને એ ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે અલગ અલગ હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, ઇટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન બટ રિમેન્સ સ્ટેબલ. જે એથિક્સ છે ને એ પર્સન પ્રમાણે અલગ છે પણ એ સ્ટેબલ રહે છે. રિલેટિવલી અનચેન્જિંગ, એ અનચેન્જિંગ પણ છે બટ ધે કેન બી ચેન્જ ઓવર ટાઈમ ડ્યુ ટુ સિગ્નિફિકન્ટ ઇમોશનલ ઇવેન્ટ. આ જે એથિક્સ છે એ સમય જતાં એ ક્યારેક ચેન્જ પણ થાય છે, બરાબર છે, પણ એ લાંબા સમય સુધી સ્ટેબલ તો રહે છે. આમ એથિક્સ અને જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ બહુ જ અલગ છે. એથિક્સ જે છે એ સેટ ઓફ પ્રિન્સિપલ છે કે જેની અંદર રહીને આપણે બધાએ બિહેવિયર કરવાનું છે. વોટ ઇઝ રાઇટ અને વોટ ઇઝ રોંગ એ આપણને ખબર હોવું જોઈએ. જ્યારે જે વેલ્યુઝ છે એ આપણી પ્રાયોરિટી કઈ છે, આપણે શું અચીવ કરવું છે, વોટ ઇઝ અવર વોન્ટ, બરાબર છે, એ બધી વસ્તુ વેલ્યુઝની અંદર આવશે. આપણે કઈ વસ્તુને વધારે મહત્ત્વ આપીએ છીએ એ વેલ્યુઝની અંદર આવશે.